चलो હું બસની ભાઈ ઘૂસું છું તો બહારથી કામ પતાવી દેજે. જય કાતર દેવી. જય કાતર દેવી. સંભાળો કાકા, સંભાળો. ગજવા તારા રે સંભાળ. રમકડા લઈ લો, રમકડા. રમકડા વાળી. છેલા કેમ છે બેલી? હવે તો તને કોઈ હેરાન નથી કરતું ને આપણા અમદાવાદમાં? હવે તો કોઈ પણ હેરાન નથી કરતું. અરે આપણું રાજ ચાલે છે. એમ પાકીટ ક્યાં ખોવાયું હતું? સાહેબ મને તો ખાતરી છે કે આ બસ સ્ટોપ ની આસપાસ જ કોઈ અમારું ખિસ્સું કાપ્યું છે સાહેબ. કેટલા માણસો હતા? માણસો તો ઘણા બધા હતા સાહેબ. ખિસ્સા કેટલા છે? ખિસ્સા તો 3 છે પણ પાકીટ એક જ હતું સાહેબ. પાકીટ એક જ હોય ને, 3-4 હોય તો તમને નવું પડી જાય. સાચી વાત છે સાહેબ. હા યાદ આવ્યું સાહેબ, બસમાંથી ઉતરતા એક છોકરાએ મને પડતા બચાવ્યો હતો. છોકરાએ? અરે શું નાખ્યું? સાહેબ એ છોકરો જો મળી જાય ને તો અરે છોકરો શું એનો બાપે મળી જાય? સાચી હું વાત વાઘેલા ગાભા કાઢી નાખું. હે શું છે? દેખાય છે? આજ છોકરો હતો સાહેબ. એ તું કોણ છે? અહીં શું કરે છે? રામ રામ સાહેબ. રામ રામ. હું તો મારા છોકરા માટે રમકડા ખરીદી રહ્યો છું. પણ વાત શું છે? આ ભાઈ એમ કે છે કે બસ સ્ટોપ પાસેનું ગજવું કપાયું અને પડતા પડતા તેને બચાવ્યો. હા ફોજદાર સાહેબ, વાત ખરી છે. એક સફેદ વાળ વાળો બુઢ્ઢો એની સાથે અથડાઈને બસમાં ચડી ગયો. અરે જો મને ખબર હોત કે આ ચોર છે તો મેં એને પકડીને તમારે હવાલે કર્યો. સાલો શું જમાનો આવ્યો છે. કોણ ચોર ને કોણ સજ્જન એ જ સમજવું મુશ્કેલ થઈ પડ્યું છે. ભાષણ કરમાં મુદ્દાની વાત કર. પણ તમને મારા પર શક હોય તો મારી ઝડપી લઈ લ્યો. તને કીધું ને તું જા. તું હજુ મને ઓળખતો નથી. હું વાઘેલા. મારું નામ સાંભળીને ભલભલા ચોરના છક્કા છૂટી જાય. તે મને જોયો, તને કઈ થતું નથી? ના થાય તો તું ચોર નથી. જા. હા સાહેબ જરૂર હોય તો હું મદદમાં આવું. તને કીધું ને વાઘેલા, કઈક ને પકડા, કઈક ને પકડાવું છું ને કઈક ને પકડીશ. પકડો પકડો. હે ચોર ને છોકરા માટે. છોકરા માટે. ચાલો અસલીને પકડીએ. આવજો ભાઈ. આવજો ભાઈ. ચાલો. ઓહો પંખીનો માળો. અરે ક્યાં ગઈ છબીલી, મારી છબીલી. ટિકિટ મળી? અરે આજે તો માન ટિકિટ મેળવી. લે બહુ મોટી ફિલ્મ લાગે છે, પંખીનો માળો. આજ તો જો તો ખરી કેટલા મોટા મોટા કલાકારો ભેગા કર્યા છે આ ફિલ્મમાં. અસરાણી, આપનો રિક્ષા વાળો, જય શ્રી ટી, રાજીવ, પદ્મા રાણી, અરવિંદ રાઠોડ. જો આજે તો ઉપરના 10 અને નીચેના 5 લેવાના છે. અરે આજે તો તારે ને મારે બેવને તડાકો છે. જલ્દી પહોંચ. હું જરા ભીડમાં મારી ભીડ ભાંગીને આવજો. આપણે ક્યારે જોઈ છે આ ફિલ્મ? હમણાં નહીં હો, 15મે અઠવાડિયે જોશું. હમણાં તો પૈસા કમાવાનું ટીમ છે. પૈસા સંભાળ. ઉપરના 10 નીચેના 5, ઉપરના 10 નીચેના 5, ઉપરના 10 નીચેના 5, ઉપરના 10 નીચેના. એ છોડી, અહીં શું કરે? યો સાહેબ, તમને કોઈ નહીં ને હું જ મળી. હું તો પાણી પાઉં છું. સાહેબ અરે સાહેબ શું થયું? શું થયું? એ તું વચમાં ડોડાયો થામા. હા, મને તું ઓળખતો નથી. હું વાઘેલા છું, વાઘેલા. પણ સાહેબ ચૂપ. એ છોડી, આ ઉપરના 10 અને નીચેના 5 શું છે? એ તો શું એ તો? એ તો શું એ તો? એ તો એ તો એ તો એ તો 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 એ તો કોણ એ તો? એ ગેંગે ફેફે કરમાને ઠાવકીની થામા. બોલ, ઉપરના 10 અને નીચેના 5 શું છે? અરે સાહેબ, વધુ બોલું તો તમે જ કહેશો કે બહુ બોલકી છો. કેમ? અરે સાહેબ, હું તો પાણી વેચતા વેચતા કહું છું. ઉપરના એટલે બાલ્કની વાળું બરફનું પાણી પીવું હોય તો 10 પૈસા અને નીચેનું એટલે નીચલા ક્લાસના સાદા પાણીના 5 પૈસા. હા ખરી વાત છે. ચૂપ ઉઠી જા. હું જાઉં છું સાહેબ. આપણું કામ થઈ ગયું. કેમ છે બેલી? રામ રામ. ઠીક છે પણ જો ટિકિટના કાળા ધોળા કર્યા છે ને તો મારું નામ વાઘેલા છે, વાઘેલા. સમજી? હજી સુધી મને ઠગી જનાર આ દુનિયામાં પેદા નથી થયો. સમજી? અરે સાહેબ, એટલું ના સમજતા હોઈએ તો પાણી છીટવાઈએ. સાહેબ કીધું?
જવા દઉં છું હે? ઉચ્છળ. જિંદગીમાં પહેલી વાર ખત્તા ખાઈ ગયો. ભલ ભલા ચોરના છક્કા છોડાવી દેનાર હું વાઘેલા કોક ગઠિયો મારું જ પાકીટ મારી ગયો. મને લાગે છે કે સિનેમા આગળ રાઉન્ડ મારતો હતો ને ત્યારે ખિસ્સામાં સળવળાટ થયેલો. મને લાગે છે કે ત્યારે જ પાકીટ ગયું. સલામ ફોજદાર સાહેબ. સલામ. એ તું અહીં કેમ આવ્યો છે? સાહેબ આ પાકીટ તમારું છે? હા મારું છે, પણ તને ક્યાંથી મળ્યું? તે તો નહોતું તફડાવ્યું ને? અરે હોય સાહેબ, આ તો બાજુના થિયેટરમાં પંખીનો માળો જોઈને બહાર આવ્યો ત્યારે કમ્પાઉન્ડમાં પડ્યું હતું. એમ હે? તો તને કેમ ખબર પડી કે આ પાકીટ મારું છે? હે? હા હા, પાકીટમાં આપના ફોટાવાળું કાર્ડ હતું ને? હા તે મારો જ ફોટો હોય ને, તારો થોડો હોય. પોલીસ સ્ટેશનમાં મારો ફોટો હોય સાહેબ. હું તો સોંપવા આવ્યો છું પાકીટ. અરે ન સોંપનાર ને હું પાતાળમાંથી ગોતી કાઢું. તને ખબર છે? તું મને ઓળખે છે? મારું નામ વાઘેલા છે, વાઘેલા. યસ વાઘેલા. હા, સાહેબ અંદરના પૈસા ગણી લ્યો એટલે હું જાઉં. અરે ભાઈ ગણવાનું શું હતું? ઈમાનદાર માણસો પર તો ચોર પેલા મોંઘવારી હાથ મારી જાય છે. આમાંથી નીકળીને શું નીકળવાનું? કઈ વાત, કઈ ના હે? નીકળ્યું. પાકીટમાં સાહેબ. ઠીક છે જા, કામકાજ હોય તો કેજે. હા સાહેબ. વાઘેલા સાહેબ. યસ વાઘેલા. હા. જોઈ આપણા નામની બોલબાલા. નામ કમાઓ, નામ કમાઓ. કઈ નહીં ડોક્ટર સાહેબ, તમે બેસો બેસો ને. કેમ ફોજદાર સાહેબ, શું થયું? બે ચોર ઘૂસી આવ્યા છે. ચોર? અહીંયા તો કોઈ ચોર નથી આવ્યા. મુંગરે તને કઈ ખબર ન પડે એટલે હું જોઈ શું રહ્યો છું કે ઘર ખુદી નાખો. ખોલ ખોલ. અરે ફોજદાર સાહેબ, આ દરવાજો ન ખખડાવતા. કેમ માય દેવ પોઈડા છે? અંદર છે ને અમારી મોટી પાનેલી ને ઠાકોર સાહેબ આરામ કરી રહ્યા છે. વેવલીથામાં મોટી પાનેલીમાં 3 વર્ષ હતો. ઠાકોર બાકોર સમજ્યા. હવે ઈ દરબાર છે તો અમે દરબાર છે. હજુ તું મને ઓળખતી નથી. હું વાઘેલા. મધરાતે કઈક ની ડેલીઓ ખખડાવી છે, સમજી કે નહીં? એ કોણ છે? કોણ અંદર છે? અલે કોણ મને ડિસ્ટર્બ કરે? ખોલ દરવાજો ખોલ. અલે આ કોણ છે ઈ ગોલચીનો મારી ડેલીના દરવાજા ખખડાવે છે? હે? અલે હે, માફ કરજો બાપુ, એ તો હું હતો. મને ખબર નહીં આરામ ફરમાવો છો. ઠીક છે આ ખાખી લુગડા જોઈને જવા દઉં છું હો. બાકી નહીં તો ઝાટકે દીધો હોત. એ તો તમારી ખાનદાની છે બાપુ. જવા દો ને ઠાકોર સાહેબ. આપ ત્યાં બિરાજો. એને કે જરા માણાને પારખે અને પછી કોકની ડેલીઓ ખખડાવે. માણસ પારખીને તો સલામ ભરી બાપુ. ઠીક છે. બિરાજો, ત્યાં બિરાજો. ફોજદાર સાહેબ, કીધું ને કે અહીંયા કોઈ ચોર નથી આવ્યા. વેવલીથામાં બાલ્કની 7 રૂપિયા, બાલ્કની 7 રૂપિયા. હા, બાલ્કની 7 રૂપિયા, 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 એ બાલ્કની. છોકરી તારી પાસે ટિકિટ છે? હા, કેમ? આ બૈરા છોકરાને લઈને આવ્યો તો ફિલ્મ જોવા, તો અહીંયા હાઉસફુલ છે. તે હાઉસફુલ હોય જ ને. આ પંખીનો માળો છે, અરુણ ભટ્ટની ફિલ્મ, સમજ્યા? ભાઈ અરુણ ભટ્ટની છે એટલે તો જોવા આવ્યા છે, બાકી ફુરસત કોને છે? એમ કર તું મને એક 5 ટિકિટ આપ. 5 ટિકિટ, બાલ્કની 7 રૂપિયા. 7 × 5 = 35 રૂપિયા આપો. હા. આ 5. પાછોડ ચાવડા પકડો આને. તમે તમે કોણ? તમે હું વાઘેલા, સમજી? હા, આજ સુધી બનાવતી હતી, આજે આવી હાથમાં. હે આ જો ફોટા સાથે. પણ મારી વાત સાંભળો તો ખરા. હવે ઠાવકી થામા. તારે જે કઈ કેવું તો કોર્ટમાં કહેજે. લઈ લ્યો આને, ભલે સળિયા ગણતી. ફોજદાર સાહેબ, મને માફ કરી દો સાહેબ, મને માફ કરી દો. મને માફ કરી દો અરે સાહેબ. ઠાવકીની તારી બધી ટેવ ભૂલાવી દઈશ. અરે રે, શું થયું સાહેબ, શું થયું? અરે ટિકિટના કાળા બજાર કરે નકટી. ના સાહેબ, નહીં. તમારી કઈ ભૂલ થતી લાગે છે. અરે તારી ભૂલ થાય છે. બાજુમાં ખર તારું કામ કર, નહીં તો તને સળિયા ગણતો કરી દઈશ. ચાલ સાહેબ, મને માફ કરી દો સાહેબ. સાહેબ, મને માફ